સભ્ય અને પોલીસ વચ્ચે વિવાદ સર્જાયો છે। જિલ્લા પંચાયત સભ્ય વિપુલ દુધાત દ્વારા વિસ્તારમાં દારૂ વેચાતો હોવાની ફરિયાદ સાથે જિલ્લા એસપીને રજૂઆત કરવામાં આવી હતી। જો કે આ દરમિયાનમાં જિલ્લા એસપી અને વિપુલ દુધાત વચ્ચે વિવાદ થઈ ગયો। ત્યારબાદ વિપુલ દુધાત દ્વારા દારૂની બોટલના ફોટોગ્રાફ અને લીલિયા વિસ્તારમાં દેશી દારૂ વેચતા એક વ્યક્તિનો વિડીયો વાયરલ કરાયો હતો। આપણે કહી દઈએ કે વિપુલ દુધાત જિલ્લા પંચાયત સભ્ય અને ભાજપના કાર્યકર્તા છે। આ ઉપરાંત આઈબીના એસપી હરીશ દુધાતના સગા ભાઈ પણ થાય છે। દ્વારા એવું કહેવામાં આવેલ કે લોકોને દારૂ પીતા બંધ કરો, દારૂ અમે વેચવા માટેનું કડકાઈ કરીએ છીએ અને એના જે જવાબ અને વર્તન હતા એ બિલકુલ ખરાબ હતું અને એક અધિકારીને શોભે એ પ્રકારનું કોઈ પણ વર્તન ના હતું અને અમે જે રજૂઆત કરેલા એમાં લોકો ઉપર આક્ષેપ કરવામાં આવેલ કે અમે આ બધું પૈસા માટે કરીએ છીએ। તો આ વિડીયો વાયરલ થતાં પોલીસ તંત્ર તરફથી પ્રતિક્રિયા સામે આવી છે। લીલિયાના ડીવાયએસપી દ્વારા નિવેદન અપાયું છે કે વિપુલ દુધાત દ્વારા અનેકવાર ભલામણ કરવામાં આવી છે। થોડા સમય પહેલા એલસીબીએ પકડેલા ગેરકાયદેસર રેતી ખનન કરીને લઈ જતા ટ્રેક્ટર પકડી પડાયું હતું, ત્યારે વિપુલ દુધાતે ટ્રેક્ટરને છોડાવવા ભલામણ કરવામાં આવી હતી। આ સિવાય પણ વિપુલ દુધાત ટ્રાફિક સહિત પોલીસની કામગીરીમાં વિક્ષેપ કરતા હોવાનો પણ આરોપ સામે આવ્યો છે। દુધાતનાઓ દ્વારા 26 તારીખના રોજ સાંજે એલસીબીની ટીમ ગોયલ સાહેબની ટીમે રસ્તામાં કોઈ ઇલીગલ રેતી ભરીને ટ્રેક્ટર જતું હોય જેને પુંજા બાદર ખાતેથી પકડ્યું હતું, તે બાબતમાં પણ કનુભાઈ ઈએસઆઈ સાથે કોન્ફરન્સ કોલ દ્વારા ટ્રેક્ટરને છોડી મૂકવા માટે ભલામણ કરવામાં આવી હતી અને અવારનવાર અગાઉ પણ ટ્રાફિકની કામગીરીમાં કે પોલીસની કામગીરીમાં એ ભલામણ કરતા હોય છે।